નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7માં જે 14મું ચેપ્ટર જોઈ રહ્યા હતા, આવો ભણા આવો, એ આજે આપણે જોવાના છીએ. જે એક હાસ્ય કથા છે અને એમના લેખકનું નામ છે શાહબુદ્દીન રાઠોડ, કે જેમનો જન્મ 9/12/1937માં સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં થયો હતો. તેઓ હાઈસ્કૂલના એ આચાર્ય પદેથી તેઓ નિવૃત્ત થયા છે અને તેઓ પોતાની આગવી એ કથન શૈલી અને માર્મિક વાણી સાથે એ લોક સમૂહને સ્વસ્થ મનોરંજન પૂરું પાડે છે. સજ્જન મિત્રોને સંગાથી એનો શો મસ્ટ ગો ઓન એમના પુસ્તકો છે. અને આવ ભાણા આવ, આમાં લેખકે એ સામાન્ય વિષયને રમૂજભરી શૈલી વડે સાવ એક નવું જ રૂપ આપ્યું છે, જે વિસરાતી જતી સમાજ વ્યવસ્થા અને માનવીય સંબંધોનું અહીં સ્વચ્છ મધુર આલેખન કરવામાં આવ્યું છે. આ સંવાદમાં જે આવતી બોલચાલ ભાષા પ્રત્યે જે ધ્યાન આપવા જેવું છે એ છે કે આ પ્રસ્તુત હાસ્ય કથા એ એમના સજ્જન મિત્રોના સંગાથે એ સંગ્રહમાંથી પસંદ કરીને લેવામાં આવી છે. તો આપણે આ હાસ્ય કથાની અંદર આપણે જોયું હતું છેલ્લે લગીન કે લેખક કહી રહ્યા હતા કે મારા પુત્ર અફઝલને જ્યારે મને એમ કહ્યું કે મારે બૂટ લેવા છે, એટલે એમને પૂછ્યું એના પુત્રને કે બૂટની કિંમત શું છે, એટલે બૂટની કિંમત શું છે એટલે એના પુત્રે અફઝલે કહ્યું કે 240 રૂપિયા અને 20 રૂપિયા મોજાના. એમ 270 રૂપિયા એમણે લેખકે એના પુત્ર અફઝલને આપ્યા અને કીધું કે બૂટ લઈ લેજે ને મોજે વધે એ તું રાખજે. એટલે પછી એમનો પુત્ર હતો એ મોજા 1 કલાકમાં એ બૂટ મોજા લઈને પાછો આવ્યો, પણ એના ચહેરા ઉપર એક આનંદ અને આંખોમાં એક ઉલ્લાસ હતો. ને પછી તરત એ જે બૂટ મોજા લાવ્યો તે પહેરીને સ્કૂલે રવાના થયો. એટલે પછી લેખકે કહ્યું કે હું મારા શૈશવના સ્મરણમાં હું સરી પડ્યો. શૈશવ એટલે આપણે જોયું હતું બાળપણ. પછી લેખકે પોતાની બાળપણને યાદ કરતા કહ્યું કે અફઝલ જેવી જ મારી 12 વર્ષની ઉંમર હતી. એ સમયે અમારા ગામની એ નાનકડી એક મોચી બજાર, કે જેની અંદર 5-6 દુકાનો, અને એમાં કામ કરતા જેઠા મામા, દુદા મામા, ભગત મામા, એ બધા મોચીને અમે મામા કહેતા. પછી આગળ કહે છે લેખક કે એ બજારમાં મેં બૂટ માટે બહુ ધક્કા ખાધા છે. જીવનમાં મેં એ યાતના સહી છે, એ દુઃખો વેઠ્યા છે. એની સ્મૃતિમાં એ સંગ્રહાયની એ પડેલા ચિત્રો એક પછી એક મારા માનસપટ ઉપર એ પસાર થવા લાગ્યા. પછી એમણે પોતાની બૂટની એ કથા એ આગળ ઉધારતા એમણે કહ્યું કે સૌ પ્રથમ તો અમારે બૂટ માટે અમારા વડીલો પાસે વિધિસર માંગણી રજૂ કરી. એમના પેલા ભાઈ હતા એ છોટુભાઈ, અને એમના બેન હતા અમીનાબેન. એ પછી એમના પછી એમના બા સમક્ષ રજૂ કરતો, અને પછી બાપુજીને એ જણાવતા. પછી લેખક કહ્યું કે પરિવાર સામે મારે અસ્તિત્વ ટકાવી રાખવાના એ મહાન પડકાર સામે મારી સમસ્યા એ સૌને સાવ ક્ષુલ્લક લાગતી. ક્ષુલ્લક એટલે સાધારણ લાગતી, એટલે કોઈ પણ એ લક્ષ આપતું નહીં. 7મ 8મનો મેળો, તરણેતરનો મેળો, ગણેશ ઉત્સવ, નવરાત્રી, લગ્નગાળો, શાળાના પ્રવાસો વગેરેમાં જે બૂટ પહેરવાના પ્રસંગો ગણી શકાય. તો એમાં પછી દિવાળી હોય કે બેસતું વર્ષ હોય, એ પર્વમાં પણ બૂટ પહેરીને મહાલવાની બધાની તીવ્ર ઈચ્છા હોય. લેખક કહ્યું કે મને પણ એ તીવ્ર ઈચ્છા થતી, પણ મારી માંગણી અવારનવાર ના મંજૂર થતી. છતાં હું નેપોલિયનની જેમ હાર્યા વગર મારા પ્રયાસો ચાલુ રાખતો. એટલે પછી લેખકે કહ્યું કે આખરે એ બૂટ ખરીદવાનો પ્રસંગ સમગ્ર પરિવાર સામે જટિલ સમસ્યા બની જાય, એટલે પછી એ હદે પહોંચી જાય. પછી બધા જ પરિવારના સભ્યોની મીટિંગ મળતી, અને બૂટ કરતા કઈ કઈ બાબતો મહત્વની છે એ વિશે ચર્ચા થતી. પછી મને બૂટ અપાવવા જોઈએ તેનો સૈદ્ધાંતિક સ્વીકાર થતો, પરંતુ સમગ્ર પરિસ્થિતિને સમીક્ષા કર્યા પછી સર્વાનુમતે એ નક્કી થતું કે જૂના બૂટને રિપેર કરાવી, ફાટ્યા હોય ત્યાં થીગડા મરાવી, નવી સગથળી નખાવી, પાલિશ કરાવી, જોનાર ન ઓળખી શકે એવા નવા બનાવી દેવા. મને આ નિર્ણય સંભળાવવામાં આવતો. કોઈ કેસમાં સાવ નિર્દોષ છૂટવાની આશા હોય ને તેને બદલે 5 વર્ષની સજા થાય
એ આરોપી ઢીલો ઢીપ થઈ જાય એમ કુટુંબીજનનો આ નિર્ણય સાંભળી લખી થયું કે હું ઢીલો ઢપ થઈ જતો. પછી લેખકે એવું કહ્યું કે આખરે મારે કર્મ કર્યું કથિર, મારે કર્મ કર્યું કથિર, કે એવું વિચારી લેખક કહ્યું કે હું જૂના જે જોડા હતા, જે બૂટ હતા, એ હું રિપેર કરાવી લેતો. કર્મ કર્યું કથિર એટલે નસીબમાં હલકી બાબત લખાય છે એવું. અને પછી તો લેખક કહ્યું કે એ બૂટ હતા એને હું રિપેર કરાવી એમાં આડાવડા થીગડા મરાવ્યા અને પછી એ જોડાનો જે મૂળ આકાર હતો એ જતો રહ્યો. અને અંતે બાપુજીની પરવાનગીથી મેં એ જોડા સોમાને આપ્યા. એમનો કોઈ દોસ્તાર હતો, સોમા મિત્ર. પણ એને પણ પેલા હાથમાં લીધા, પછી પરીક્ષણ કર્યું અને પછી એમને પગે લાગી વિનયપૂર્વક એને પાછા મૂકી દીધા. ત્યારે લેખક કહ્યું કે મારે નવા બૂટ માટેની માંગણી એ મંજૂરીની મોહર મારવામાં આવી અને કહેવામાં આવ્યું કે દુદા મામાને ત્યાં જ્યાં જઈ પરમાણુ નાખી આવજે. એવો હુકમ કરવામાં આવ્યો અને મારી ખુશીનો પાર ન રહ્યો. અહીં આપણે એક ચિત્ર પણ જોઈ રહ્યા છીએ, એમાં એક મોચી બજારની દુકાનો છે, ઘણા બધા ચપ્પલો બૂટો અંદર પડ્યા છે અને આપણે જોઈ રહ્યા છીએ ચિત્ર. હવે આપણે ત્યાં સુધી લેક્ચર આપણે જોયો હતો, ત્યાંથી આજે આપણે આ લેક્ચરમાં આગળ વધીએ. સોરી, આજે આપણે આગળ થોડોક જોયો હતો કે ઉમંગમાં ને ઉમંગમાં લેખક કહ્યું કે હું દોડીને દુદા મામાની દુકાને પહોંચ્યો અને મેં દુદા મામાને કહ્યું કે મારા બૂટ સીવવાના છે. મારા બાપુજીએ કીધું છે મારે લાલ બૂટ સીવડાવવા છે. એકી શ્વાસે હું બધું બોલી ગઈ. લેખકે શું કહ્યું? ઉમંગમાં ને ઉમંગમાં હું દોડીને દુદા મામાની જે મોચી બજારમાં દુકાન હતી એની ક્યાં ગયા અને કહ્યું કે દુદા મામા મારા બૂટ સીવવાના છે. મારા બાપુજીએ કીધું છે મારે લાલ બૂટ સીવડાવવા છે. એકી શ્વાસે હું બધું બોલી ગયો. કારણ કે ઘણી બધી વખત એમણે બૂટનો એ પ્રસ્તાવ બધાના ઘરના સભ્યો સામે રાખ્યો હતો, પણ અંતે એ નામંજૂર થયો હતો અને આજ એમને નવા બૂટ લેવાનો સીવડાવવાનો મોકો મળ્યો હતો. એટલે એકી શ્વાસે એમને દુદા મામાને કહી દીધું કે મારે બૂટ સીવવાના છે. મારા બાપુજીએ મને કીધું છે મારે લાલ બૂટ સીવડાવવા છે. હું એકી શ્વાસે બધું કહ્યું કે હું બોલી ગઈ. દુદા મામાએ મને, હવે આપણે જોઈએ આગળ, દુદા મામાએ મને આવ ભાણા આવ કઈ ચામડા આઘા પાછા કરી બેસવાની જગ્યા કરી આપી. પછી પિતાના, માતાના, ભાઈના બધાના સમાચાર પૂછ્યા. મેં કહ્યું પણ પેલા પરમાણુ તો લઈ ગયો ને. દુદા મામાએ જેમ ડોક્ટર ટાઇફોઇડના દર્દીને ઝીણી ઝીણી વિગતો કાળજીપૂર્વક જાણી લે એ રીતે બૂટ અંગેની વિગતો મને પૂછીને ધ્યાનમાં રાખી. લાલ કે કાળા, વાદળીવાળા કે વાદળી વગરના, અણીવાળા કે ગોળ, બધું વ્યવસ્થિત પૂછી એમણે રેલવેનો એક તરફ લખાયેલો અને પાછળ કોરો એવો ચોપડો કાઢીને મને કહ્યું, લે મૂક ભાણા પગ. મેં પગ મૂકેલો અને જાડી પેન્સિલથી દુદા મામાએ વીંટી દોરી પરમાણુ લીધેલું. બૂટના પ્રોજેક્ટનો પ્રાથમિક તબક્કો આ રીતે પૂરો થતો. કે જેવા લેખક દુદા મામાની એ મોચી બજારમાં જોડાની બૂટની દુકાને પહોંચ્યા એટલે એકી શ્વાસે એને પેલા તો બધું કહી દીધું કે મારા પિતાશ્રી આવી રીતે મને બૂટ સીવડાવવાનું કહ્યું હતું. એટલે પછી જે ઓલા હતા મોચી બજારમાં દુદા મામા, એને શું કહ્યું, આવ ભાણા આવ એમ કહી એમને જે ચામડા હતા જેમાંથી એવો જોડા બનાવતા એ આગા પાછા કરી એમને બેસવાની જગ્યા કરી આપી. અને પછી માતાના, પિતાના બધાના એમણે સમાચાર પૂછ્યા અને કહ્યું કે પેલા પરમાણુ તો લઈ લ્યો ને. કોણે કહ્યું? લેખકે. પરમાણુ એટલે માપ, અહીં બૂટનું માપ.
પરમાણુ એટલે શું? બૂટનું માપ. એને કહ્યું કે આ બૂટનું તો પેલા માપ લઈ લો. એટલે પછી દુધામામાએ શું કહ્યું, જેમ ડોક્ટર કોઈને ટાઇફોઇડ થયો હોય અને એ દર્દીને ઝીણી ઝીણી વિગતો જે કાળજી કરવા જાણી લે અથવા પૂછી લે, એ રીતે એ બૂટ અંગેની વિગતો એને પૂછીને એને ધ્યાનમાં રાખી અને પૂછવા લાગ્યા કે લાલ કે કાળા, વાદળી વાળા કે વાદળી વગરના, અણી વાળા કે ગોળ, બધું વ્યવસ્થિત પૂછી એમણે એક રેલવેનો અહીં એકી શ્વાસે એટલે અટક્યા વગર, આપણે આગળ જોયું કે લેખક એકી શ્વાસે બધું બોલી ગયા, એટલે એકી શ્વાસે એટલે અટક્યા વગર. એટલે એમણે પછી બધું વ્યવસ્થિત પૂછીને એમણે એક રેલવેનો કોઈ ચોપડો હતો જે એક તરફ લખેલો હતો ને બીજી તરફ કોરો હતો, એમાં એમણે એ કાઢીને એને કોને કહ્યું, લેખકને કહ્યું કે લે મૂક ભાણા પગ. પછી એમણે એ પગ ઉપર લેખકે જેવો પગ મૂક્યો એટલે એમણે જાડી પેન્સિલથી દુધામામાએ લીટી દોરીને એનું પરમાણુ લીધેલું, એટલે કે એનું માપ લીધેલું. અને લેખકે કહ્યું કે આ રીતે અમારા બૂટના પ્રોજેક્ટનો પ્રાથમિક તબક્કો આ રીતે પૂરો થતો. હવે આગળ હું પૂછતો, હું બૂટ ક્યારે લઈ જાઉં? લેખકે જેવું એમણે કહ્યું કે લે ભાઈ હું પગ મૂક, લેખકે જેવો પગ મૂક્યો એટલે એમણે પછી માપ લઈ લીધું. અને પછી પ્રાથમિક તબક્કો એટલે કે બૂટ બનાવવાનો જે તબક્કો હતો એ પૂરો થયો. એટલે પછી લેખક કહ્યું કે મેં પૂછ્યું કે હું બૂટ ક્યારે લઈ જાઉં? હવે આગળ તે કહેતા, સોને ભાણા આજે જાણે શનિવાર થયો, રવિ, સોમ અને મંગળ, અને જો બુધવાર પણ જવા દે, એમ કર ગુરુવારે લઈ જજે, વાર પણ સારો ગણાય. એમણે શું કહ્યું, જેવું લેખકે પૂછ્યું કે હું હવે બૂટ ક્યારે લઈ જાઉં, એટલે એમણે કહ્યું કે જોને ભાણા આજે તો શનિવાર થયો, રવિ, સોમ અને મંગળ, અને બુધવાર પણ જવા દે, કામ કરે. એમણે કહ્યું કે તું ગુરુવારે લઈ જજે અને વાર પણ સારો ગણાય. હવે આગળ જોઈએ આગળ. એ 5 દિવસ પસાર કરવા મારા માટે અસહ્ય થઈ પડતા. અસહ્ય એટલે સહન ન થઈ શકે તેવું, મુશ્કેલ જેને આપણે કહીએ. કે લેખકે કહ્યું કે એમણે મને 5 દિનો, શું કહ્યું એને કે આ તો થયો શનિવાર, રવિ, સોમ અને મંગળ, બુધવાર પણ જવા દે, કામ કરતું ગુરુવારે તારા બૂટ લઈ જજે. એટલે લેખકે કહ્યું કે 5 દિવસ મારા માટે અસહ્ય થઈ પડતા. અસહ્ય એટલે સહન ન થઈ શકે એવા, મુશ્કેલ. વળી ગુરુવારની કલ્પના કરતા આનંદ થતો. શનિથી બુધ સુધીનો આ દિવસો પસાર થશે, ગુરુવાર આવશે, હું બૂટ લઈ આવીશ, નવા નકોર, લાલ, વાદળી વાળા પહેરીને નિશાળે જઈશ, છોકરા છોકરી જોઈ રહેશે. કારણ કે ત્યારે બૂટનું ખૂબ મહત્વ હતું. એ આપણે આ હાસ્ય કથા દ્વારા જાણીએ છીએ કે લેખક એવું વિચાર કરી રહ્યા છે કે એ 5 દિવસ મારા માટે પસાર કરવા એ ખૂબ અસહ્ય થઈ પડતા. અને પછી ગુરુવારની કલ્પના કરતા એમને આનંદ થતો કે શનિથી બુધ સુધીનો સમય પસાર થશે અને ગુરુવાર આવશે, હું બૂટ લઈને આવીશ, નવા નકોર, વાદળી વાળા, જે પહેરીને હું નિશાળે જઈશ તો છોકરા અને છોકરી જોઈ રહેશે. હવે આગળ 5 દિવસ પસાર કરી ગુરુવારે હું ઉત્સાહમાં દુધામામાની દુકાને પહોંચતો અને કહેતો, મારા બૂટ લાવો, મારા બૂટ જલ્દી આપી દો. 5 દિવસ એમણે પસાર કર્યા. એટલે પછી લેખક ગુરુવારે ઉત્સાહમાં દુધામામાની દુકાને પહોંચ્યા અને કહ્યું કે મારા બૂટ લાવો, મને મારા બૂટ આપી દો. કોને કહ્યું? લેખકે. હવે આગળ દુધામામા શું કહે છે આપણે જોઈએ. પરંતુ મારી આવી ઉત્કંઠા ની દુધામામાને માથે કંઈ અસર થતી નહીં. કાયમની ટેવ પ્રમાણે તેઓ કહેતા, આવ ભણાવો, છોટું મિયા ક્યાં છે?
કે જેવા લેખક દુદામામાની દુકાને પહોંચ્યા અને એમણે કહ્યું કે લાવો મને મારા બૂટ આપી દો, જલ્દી મારા બૂટ મને આપી દો. એટલે લેખક કહે છે કે હું જે બોલું છું એની આવી અસર, એની ઉત્કંઠા દુદામામાને કાંઈ માથે અસર થતી ને. ઉત્કંઠા એટલે આતુરતા, તાલાવેલી જેને આપણે કહીએ, એમની ઉપર કોઈ અસર થતી નહીં. અને પોતાની કાયમની ટેવ પ્રમાણે એણે કીધું કે આવો ભાણા આવો. છોટુ મિયા ક્યાં છે? છોટુ મિયા કોણ? એમના ભાઈ. હવે આગળ હું કેતો દ્વારકા પાસે બરડિયા સ્ટેશન છે, ત્યાં સ્ટેશન માસ્તર છે. શું કહ્યું એને? કે દ્વારકા પાસે બરડિયા નામનું સ્ટેશન છે, એ ત્યાં તેઓ સ્ટેશન માસ્તર છે. હવે આગળ હા તો બરાબર. દુદામામાની લાંબી વાત શરૂ થતી. અરે ભાણા, હું તને કહેતા ભૂલી ગયો. અમે ઘરના બધા હમણાં જાત્રાએ ગયા હતા. એમાં દ્વારકા આવતા આવતા મેં છોટુભાઈનો ભેગો થઈ ગયો. એમને જોઈને હું શું ખુશ થયો છે. મને કહે, મામા તમે અહીં ક્યાંથી? મેં કહ્યું, ઘરના સૌ જાત્રાએ નીકળ્યા છીએ, હજી આ ગાડીમાંથી ઉતર્યા જ છીએ. અમે સાથે ગરમ ચા પીધી, પછી મંદિરે દ્વારકાધીશના દર્શન કરાવ્યા, આખું દ્વારકા ફેરવ્યા અને છેલ્લે સ્ટેશને આવી ગાડીમાં સારી જગ્યા ગોતી બેસાડી દીધા. તે અમે સીધા આવતા રહ્યા. કાંઈ તકલીફ તો ન પડી. મોટો કે એમણે પોતાની વાત હતી શું કર્યું, એમણે શરૂ કરી કે જેવું લેખક કહ્યું કે મારા ભાઈ છોટુ મિયા ક્યાં છે એમ પૂછ્યું દુદામામાએ. એટલે લેખક કહ્યું કે એ દ્વારકા પાસે બરડિયા સ્ટેશન છે, ત્યાં એક સ્ટેશન માસ્તર છે. એટલે પછી હા તો બરાબર એમ કહીને દુદામામાની વાત લાંબી શરૂ થઈ. એને કહ્યું કે ભાણા, હું તને કહેતા ભૂલી ગયો કે અમે ઘરના હમણાં બધા જાત્રાએ ગયા હતા, અને એમાં અમે દ્વારકા આવતા અમને છોટુભાઈ ભેગો થઈ ગયો, અને એમણે અમને જોઈને એ શું ખુશ થયો છે. અને એમણે આગળ કહે છે કે મને કહ્યું કે મામા તમે અહીં ક્યાંથી? કારણ કે એ લોકો બધા જ મોચી બજારમાં મોચીની દુકાન વાળા બધા જ ને મામા કહેતા. એટલે પછી એને કહ્યું કે અમે સૌ ઘરના, કોણે કહ્યું? દુદામામાએ, કે અમે ઘરના સૌ જાત્રાએ નીકળ્યા છીએ, હજી આ ગાડીમાંથી અમે ઉતર્યા જ છીએ. પછી અમે સાથે, લેખકે કહ્યું કે મેં ગરમ ચા પીધી, પછી મંદિરે દ્વારકાધીશના દર્શન કરાવ્યા અને એમને આખું દ્વારકા ફેરવ્યા. અને છેલ્લે સ્ટેશનમાં આવી સારી જગ્યા ગોતી એમને બેસાડી દીધા, અને અમે સીધા અહીં આવતા રહ્યા. આવતા રહ્યા એટલે આવતા રહ્યા, કઈ તકલીફ ન પડી. મોટો ઈ મોટો. શું કહ્યું એને? કઈ તકલીફ ન પડી, પણ મોટો ઈ મોટો. હવે આગળ દુદામામાએ વાત એવી રસપૂર્વક કરતા મને બૂટ ભૂલવાડી દેતા. પણ હું કહેતો, પણ મારા બૂટનું શું? બૂટ ઝટ આપી દો, ઝટ આપો ને. એમણે કહ્યું કે એમની વાત કરી, વાત એમની થોડીક લાંબી ચાલી. અને પછી એમણે જે દુદામામા હતા એ વાત પોતાની રસપૂર્વક એવી રીતે એમણે લાંબી શરૂ કરી કે એને જે લેખક એ પોતાના બૂટ લેવા આવ્યા હતા એમને ભૂલવાડી દીધું. અને પછી લેખક કહેતા કે પણ મારા બૂટનું શું? ઝટ આપી દો મને બૂટ. હવે આગળ આગળ શું કહે છે દુદામા? જોઈએ, અરે ભાણા, ઈ જ તો તને કહું છું, આ જાત્રામાં થોડા દિવસ કામ નથી થયું, એમાં રહી ગયા છે. કામ તો ભાણા આખી જિંદગી કરવું જ છે ને. પણ જો શુક્ર શનિ રવિ એમ કર, સોમવારે લઈ જજે બસ. એમણે શું કહ્યું લેખકને?
કે હું તને ઈ જ કહેવા માંગુ છું. લેખક કહ્યું કે મારા બૂટનું શું થયું એમ? મને મારા બૂટ ઝટ આપી દ્યો. એટલે દુધા મામાએ શું કહ્યું કે અરે ભાણા ઈ તો હું તને કહેવા માંગુ છું કે અમે હમણાં જાત્રાએ થોડા દિવસ ગયા હતા એટલે કાંઈ કામ થયું નથી. અને તારા બૂટ જે બનાવવામાં તે આપ્યા હતા એ રહી ગયા છે. અને પાછું એમણે શું કહ્યું કે ભાણા આખી કામ તો આખી જિંદગી કરવું જ છે ને. પણ જો શુક્ર, શનિ અને રવિ એમ કર તું સોમવારે બુક લઈ જજે બસ. એમ કહી અને લેખકને સમજાવી દીધા. હવે થોડા આગળ જોઈએ. હું રોવા જેવો થઈ જતો. તમે ખોટે ખોટા ધક્કા ખવડાવો છો. બૂટ સેવી દેતા નથી. આવો બબડાટ કરી ભગ્ન હૃદયે દરવાજો વટી જતો. ફરી મારી આ જાતને ઉત્સાહ લાવવા પ્રયાસ કરતો. આટલા દિવસ ગયા તો 3 દિવસ વધુ એમાં શું? એટલે જેવું દુધા મામા એવું કીધું કે શુક્ર અમે જાત્રાએ ગયા હતા એટલે કામ નથી થયું. એટલે શુક્ર શનિ રેવા દે, કામ કરતું સોમવારે બુટ લઈ જજે. એટલે લેખક કહ્યું કે હું રોવા જેવો થઈ જતો. અને એમને દુધા મામાને કેવા લાગતા કે તમે ખોટે ખોટા ધક્કા ખવડાવો છો, બૂટ સીવી નથી દેતા. આવું બબડાટ કરી લેખક કહ્યું કે હું ભગ્ન હૃદય એટલે ભાંગેલા અથવા નિરાશ મનથી હું એ દુધા મામાની દુકાનનો ડેલો હતો, દરવાજો હું વટી જતો. અને ફરી પોતાની જાતને લેખકે કહ્યું કે હું ઉત્સાહમાં વટી જવું એટલે ઓળંગી જવું. દરવાજો વટી જતો એટલે દરવાજો ઓળંગી જતો. પછી લેખક કહ્યું કે હું મારી જાતને ઉત્સાહમાં લાવવાનો પ્રયાસ કરતો કે આટલા દિવસ ગયા તો 3 દિવસ વધુ એમાં શું? સોમવારે પાછો દુધા મામાની દુકાને જતો. એ જ શાંતિ, એ સ્વચ્છતાથી દુધા મામા કહેતા આવ ભાણા આવ. દોરાને મીણ ચડાવતા એ મને આવકાર આપતા. જેવો સોમવાર આવ્યો લેખકે કહ્યું એટલે હું પાછો દુધા મામાની દુકાને લેખક પહોંચે છે. લેખકે કહ્યું કે એ જ શાંતિ હતી દુકાને. અને એ સ્વચ્છતાથી દુધા મામા મને કહેતા કે આવ ભાણા આવ. દોરાને મીણ ચડાવતા લેખકે કહ્યું કે મને આવકારે આપતા. હવે આગળ હું કહેતો બૂટ આપી દો, તમે સોમવારે લઈ જવાનું કહ્યું હતું, આજે સોમવાર છે. દુધા મામા કહેતા અરે ભાણા બેસ તો ખરો. હા, આ તારાથી મોટો શું કરે છે? હું કહેતો અત્યારે પરશુરામ પોટરીમાં નોકરી કરે છે. એવું એમણે કહ્યું કે આવ ભાણા આવ કરીને દોરાને મીણ ચડાવતા એટલે કહ્યું કે મને આવકાર આપતા. પછી લેખક કહ્યું કે હું ડાયરેક્ટ એમને કહી દેતો પેલા કે તમે મારા બૂટ મને આપી દો. એટલે પછી લેખકે કહ્યું કે તમે મને કહ્યું હતું કે તમે સોમવારે લઈ જવાનું કહ્યું હતું, આજે સોમવાર છે, લાવો મને મારા બૂટ આપી દો. એટલે પછી લેખક કહ્યું કે દુધા મામા મને કહેતા કે અરે ભાણા તું બેસ તો ખરો, એમ તારાથી મોટો શું કરે છે? એટલે પછી એણે શું કર્યું, વાત શરૂ કરી. એટલે પછી લેખક કહ્યું કે અત્યારે પરશુરામ પોટરીમાં એ નોકરી કરે છે. હવે આગળ બસ આટલું સાંભળતા દુધા મામાની વાત શરૂ થઈ જતી. અરે ભાણા કરીમભાઈ તે કઈ ભજન ગાય છે. બધા જૂના ભજન ગંગા સતી અને પાનબાઈના, રવિ સાહેબ અને ખીમજી સાહેબના મોટો ભજન ગાય છે ને એ મને ખબર નહીં, મેં તો હમણાં સંતની જગ્યામાં સાંભળ્યા. એટલે શું એને વાત શરૂ કરી કે બસ જ્યારે જેવું લેખકે કહ્યું કે એ પરશુરામની પોટરીમાં નોકરી કરે છે મોટો ભાઈ, એટલે પછી લેખક કહ્યું કે દુધા મામાની વાત શરૂ થઈ જતી. અરે ભાણા એ કરીમભાઈ શું કઈ ભજન ગાય છે? એમ બધા જૂના ગંગા સતી અને પાનબાઈના ભજનો, રવિ સાહેબ અને ખીમ સાહેબના ભજનો ગાય છે. મોટો ભજન ગાય છે એ મને ખબર નહીં, મેં તો હમણાં એને સંતની જગ્યામાં સાંભળ્યા. ગંગા સતી પાનબાઈ, રવિ સાહેબ, ખીમજી સાહેબ એ ગુજરાતના બધા આ ભક્તો છે. એના નામ આપણને આપવામાં આવ્યો છે. પોટરી એટલે શું? ચેન્નાઈ માટીના
ચિનાઈ માટીના વાસણ બનાવવાનું કારખાનું, જેને આપણે પોટરી, પરશુરામ પોટરીમાં નોકરી કરે છે, એટલે પોટરી એટલે ચિનાઈ માટીના વાસણો બનાવવાનું એક કારખાનું, જેને આપણે પોટરી કહીએ છીએ. હવે આગળ, હું અધીરો થઈ બધા મામાને વચ્ચે અટકાવી કહેતો, અરે પણ મારા બૂટ આપી દો ને. લેખકે કહ્યું કે હું અધીરો થઈ જતો, કે મારા તમે પેલા મને બૂટ આપી દો એમ. હવે ભાણા, તારી રહ્યું ને મારું રહ્યું એમ કર, શુક્રવારે પાકો જા. હવે વેણ ફરે તો કેજે બસ. આમ મને ફરી વાયદો આપવામાં આવતો, હું આક્રોશ ઠાલવતો, જોજો શુક્રવારે બૂટ લીધા વગર જવાનું નથી, ન સીવા હોય તો ના પાડી દો, પણ ધક્કા ખવડાવી તોડી નાખો. એમણે શું કહ્યું વાતો કરતા કરતા, કે ભાણા હવે તારું રહ્યું અને મારું ન રહ્યું એમ કર, તું બસ શુક્રવારે પાકો જા, તું શુક્રવારે તું લઈ જજે એમ. હવે વેણ ફરે તો મને કે જેમ કહી એમણે શું કહ્યું, આમ લેખકે કહ્યું કે મને એ વાયદો આપી એ આપવામાં આવતો વાયદો, અને પછી મને લેખક પોતાનો આક્રોશ એ ઠાલવતા, અને પછી એને આક્રોશ ઠાલવતા શું કહ્યું કે જોજો શુક્રવારે હું બૂટ લીધા વગર જવાનું નથી, ન સીવા હોય તમારે તો મને તમે ના પાડી દો, પણ આવી રીતે ધક્કા ખવડાવી અને તમે તોડી નાખો. આમ આપણે જે આ જોઈ રહ્યા છીએ ચેપ્ટર, એમાં આપણે જોયું કે કઈ રીતે લેખક એ પોતાના જે મોચી બજારમાં 12 વર્ષની ઉંમરે જે એમણે પોતાના અફઝલ, પોતાના પુત્રની બાળપણ, એને જે બૂટ લાવી આપ્યા હતા એનું બાળપણ યાદ કરીને, પોતાનું બાળપણ યાદ કરીને એને કઈ રીતે પોતાનું બાળપણ આપણી સામે એ જીવંત કરાવ્યું, એ આપણે અહીં જોયું. આજના લેક્ચરમાં અહીં સુધી રાખીએ છીએ. ફરીવાર મળીશું ત્યારે અહીંથી થોડા આગળ વધીશું. અહીં આપણે શબ્દાર્થો ઘણા જોયા, જેવી રીતે અસહ્ય, જે સહન ન કરી શકે તેવું, મુશ્કેલ જેને કહીએ, ઉત્કંઠા જોયું, આતુરતા, તાલાવેલી જેને આપણે કહીએ, આવતા રહ્યા એવો શબ્દ આવ્યો એટલે આવતા રહ્યા. આવા શબ્દાર્થો તમારે તમારી ફેરબુકમાં લખવાના રહેશે. ફરી મળીશું ત્યારે અહીંથી આપણે આગળ વધીશું. તો આજના લેક્ચરમાં અહીં સુધી રાખીએ.